નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આ સદીનું સુખ। સવારે દિવસ ઉગે એ મહિલા અને તેનો પતિ મીઠાના ઢગલાઓમાં પહોંચીને મજૂરીએ વળગી જાય છે। સામાન્ય રીતે 12 માસ મીઠાના ઢગલાઓમાં મજૂરી ન મળે, એટલે જ્યારે પણ મજૂરી જડે ત્યારે એ દંપતી મન મૂકીને મજૂરી કરવા લાગી જતા। રોડની કાંધી ઉપર એ દંપતીનું ખોરડું હતું। આમ તો પહેલાં ઝૂંપડું હતું, પરંતુ મજૂરી કરતાં 2 પૈસા બચાવી અને ઓસરી ઉતાર એક નાનકડું ખોરડું બનાવ્યું હતું। ઓસરીના એક ખૂણે માતાજીનો ગોખલો હતો। તેમાં બેસેલા માતાજીને સવારે શ્રદ્ધાથી પગે લાગીને એ દંપતી નીકળતું હતું અને દિવસ આથમ્યા સમયે હારોહાર ઘરે પાછું આવતું હતું। એક દિવસ એ મહિલાએ પ્રેગ્નેન્ટ થઈ અને બાળકની માતા બનવાની વાત તેના પતિને કહી। એ તેની પત્ની તરફ એક ધારું તાકી રહ્યો। વાત કરતાં તેની પત્નીની આંખોમાંથી આંસુનું ટસ્યું ફૂટીને ગાલના એક છેડે આવીને થંભી ગયું। તેની પત્ની 14મી વખત ગર્ભમાં થઈ હતી। આગળ 13 વખત કસુવાવડ થતાં એ તન અને મનથી હારી ગઈ હતી। પતિ પત્નીના નાના સંસારમાં બાળક વગર કંઈક ખૂટતું હોવાનો અહેસાસ થયા કરતો। ગરીબી ભલે વારસામાં મળી હોય, પરંતુ સૂકો રોટલો પાણીમાં બોળીને સામસામો બેસીને સહજતાથી પેટ ભરતા એ દંપતીને ગરીબી લેશ માત્ર પણ વિચલિત કરી શકે તેમ નહોતી। એ દિવસે આશા વર્કર તેમના ઘેર આવી હતી। તેનું બીપીથી લઈ વજન સહિત ચેક કર્યું હતું। આંખની કીકીઓ ઊંચી કરી અને તેની ફિક્કાશને પણ ચકાસી હતી। થોડીવાર પછી એ આશા વર્કરે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર સામે ઊભી હતી અને સામાન્ય વાતચીતમાં એ મેડિકલ ઓફિસરને 13 કસુવાવડવાળી એક શ્રમજીવી મહિલા 14મી વખત સગર્ભા બની હોવાની વાત કહી। એ મેડિકલ ઓફિસરનું નામ ડૉક્ટર ગોપાલ પોતાના માવતરે મજૂરી કરી અને પોતાને એક અવ્વલ દરજ્જાનો ડૉક્ટર બનાવ્યો હતો। જીવનની તડકી છાંયડીને એ સારી રીતે સમજતા ડૉક્ટર ગોપાલભાઈની આ વિસ્તારમાં એક માનવતાવાદી મેડિકલ ઓફિસર તરીકેની છાપ હતી। દરરોજ કેટલાય દર્દીઓ ડૉક્ટર ગોપાલભાઈ પાસે આશા લઈને આવતા હતા। દરરોજ બપોર પછી એ વિસ્તારના પથારીવશ દર્દીઓની જઈને રૂબરૂ ખબર લેતા અને તેમને લેશમાત્ર તકલીફ ન પડે તેનો ખ્યાલ રાખતા। સામે આશા વર્કર બહેન ઊભા હતા અને એ મેડિકલ ઓફિસરના મગજમાં 13 કસુવાવડ અને દરેક વખતે માતૃત્વ ગુમાવતી મહિલાનો દયામણો ચહેરો નજર સામે તરવરતો હોય તેવું લાગ્યું। એ PHCના વડા અધિકારી હોવાને નાતે હેલ્થ વર્કરથી લઈ આરોગ્ય ક્ષેત્રે સંકળાયેલા તમામની એક તાબડતોબ બેઠક બોલાવી અને તેમાં હાજર દરેકને એ મહિલાની 13 કસુવાવડવાળી વાત કહી અને કહ્યું કે આપણે એ સ્ત્રીને માતૃત્વ મળે એ માટે શું કરી શકીએ। થોડા સવાલો અને પેટા સવાલો થયા, પણ ડૉક્ટર ગોપાલ કહેતા હતા કે ઈશ્વરમાં આસ્થા રાખીને આપણે કશુંક કરવું જોઈએ। આ નોકરીના ભાગરૂપે નું કામ નહીં, પણ એક માનવતા ભાગરૂપેનું કામ અને પડકાર ગણીને સ્વીકારવું હોય તો આપણે સહુ સાથે મળીને પડકાર ઝીલીએ। અને એ પડકાર સહુએ ઝીલી લીધો। એ મહિલાને ઘરે બેઠા વિશેષ ટ્રીટમેન્ટ અને નિયમિત ચેકઅપથી લઈ અને ફોલોઅપ સુધીના કામો સ્વેચ્છાએ વહેંચી લીધા। એ મહિલાને ઇન્જેક્શનથી લઈ દવા સુધી નિયમિત આપવામાં આવતું હતું। પોતે મેડિકલ ઓફિસર અને
કાબેલ ડૉક્ટર હોવા છતાંય સિનિયર ડૉક્ટરો સાથે આ મહિલા માટે વિશેષ ચર્ચા અને જાણકારી મેળવી ખંતથી ચાકરી કરતા રહ્યા. એ મહિલાને પોષણક્ષમ આહાર મળે એટલા માટે સ્થાનિક સેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પોષણક્ષમ આહારની કીટ નિયમિત મળે તેની વ્યવસ્થા કરાવવામાં આવી. PHCમાંથી મહિલા આરોગ્ય કર્મી દરરોજ જઈને તેને માનસિક હૂંફ આપવા પ્રયત્ન કરતા. એક શ્રમજીવી દંપતી ખોરડે સરકારી તંત્રનો એક વિભાગે સ્વેચ્છાએ પડકાર ઝીલ્યો હતો. એ સહુ કર્મચારીઓના સમૂહમાં એક હૃદય હતું અને એ હૃદયના એક ખૂણામાં શ્રમજીવી મહિલા માટે ભીનાશ હતી. અને અંતે એ દિવસ આવી પહોંચ્યો. એ મહિલાને પ્રસૂતિ પીડા ઉપડી હતી. અંતે 13 કુસુવાવડ પછી એ શ્રમજીવીની મહિલાનું ખોરડું એક બાળક નિકિયારીઓથી ગુંજી ઉઠ્યું. તેની શ્રમજીવી માં એ બાળકને ચુંબનથી નવડાવી રહી હતી. પેલા આરોગ્ય કર્મીઓ પણ હરખના માર્યા કૂદકા ભરતા હતા. ડૉક્ટર ગોપાલભાઈ અને સ્ટાફ એકબીજાને અભિનંદન આપતા હતા. 13 વર્ષથી કરમાયેલા ખોરડામાં એક ગુલાબ ખીલ્યું હતું અને તેની પાછળ કુદરત કે ઈશ્વરની મહેરબાની ભલે હોય, પરંતુ એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહકર્મીઓની લાગણી ભરેલી જહેમત પણ હતી. થેન્ક યુ મિત્રો.